મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું માન સરોવર વિદ્યા વિહાર તથા સહજાનંદ વિદ્યાલય તરફથી ગામિત અમી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સેકન્ડ સેમિસ્ટર સબ્જેક્ટ ઇંગ્લિશનો પ્રથમ યુનિટ આઈ વિલ બી ધેટ વિશે ચર્ચા કરીશું. આઈ વિલ બી ધેટનો મતલબ શું થશે? હું તે બનીશ. તો હવે આપણે અહીં પહેલી એક્ટિવિટી છે. તો પહેલી એક્ટિવિટીમાં એક આપણને નાનકડા બાળકનું ચિત્ર દેખાય છે. તો એ બાળક એ શું કરે છે? આ ઉંમરના જે બાળકો હોય છે, તો એ શું કરે છે? મનમાં એમને ઘણા બધા વિચારો આવતા હોય છે, ઘણી બધી ઈચ્છાઓ થતી હોય છે. હવે ધારો કે આજે કંઈક એણે આજે ધારો કે એમ કહેશે કે આજે મારે વૈજ્ઞાનિક બનવું છે, તો બીજી જ પડે એનો વિચાર શું થઈ જશે? બદલાઈ જશે. તમે પણ તમારી ઉંમરના તમે પણ છો, ત્યારે તમને પણ એવા ઘણા બધા વિચારો આવતા હશે. ઘડીકમાં પોલીસ બનવાની ઈચ્છા થતી હશે, ઘડીકમાં શિક્ષક બનવાની ઈચ્છા થતી હશે, ઘડીકમાં ડૉક્ટર બનવાની ઈચ્છા થતી હશે. બરાબર ને? જોજો, તમે 6-7 વર્ષના નાના બાળક હોય ને, એને આપણે પૂછીશું ને કે બેટા તારે મોટા થઈને શું બનવું છે, તો એ આપણને ઘણા બધા શું આપશે? વિકલ્પ આપશે કે મારે આ બનવું છે, આ બનવું છે. બરાબર ને? તો અહીં પણ એવું જ કંઈક થયું છે કે એક બાળક છે, તો એ કહે છે કે જ્યારે હું મોટો થઈશ ને, ત્યારે મારે વૈજ્ઞાનિક નથી બનવું, મારે ન્યૂઝ રિપોર્ટર પણ બનવું નથી, પત્રકાર. બરાબર ને? પત્રકાર પણ નથી બનવું, પણ મારે વૃક્ષ બનવું છે, એવું કંઈ કે પહેલાં પેરેગ્રાફમાં કહે છે. તે બાળકને લોકો શું કહે છે કે તું તે નહીં બની શકે. પછી બીજો પેરેગ્રાફ છે. બીજા પેરેગ્રાફમાં બાળક શું કહે છે કે મારે પાયલોટ નથી બનવું, ડાન્સર નથી બનવું, વકીલ નથી બનવું કે ડૉક્ટર પણ નથી બનવું, પણ મોટી મોટી વ્હેલ માછલીઓ મારામાં તરસે, તો મારે શું બનવું છે? મોટો સમુદ્ર બનવું છે, દરિયો બનવું છે. ત્યારે પણ એ બાળકને એમ જ કહે છે, એને નિરાશ કરી નાખે છે કે તું નહીં બની શકે, તું નહીં બની શકે. હવે પછીના પેરેગ્રાફમાં જોઈએ. ત્રીજા પેરેગ્રાફમાં બાળક શું કહે છે? મારે ડીજે પણ નથી બનવું, કોમ્પ્યુટર પ્રોગ્રામર પણ નથી બનવું, સંગીતકાર પણ નથી બનવું કે સૌંદર્ય તજજ્ઞ પણ બનવું નથી. મારે તો શું કહે છે કે મારામાંથી શું વહેશે? ઝરણાઓ વહેશે. મારે શું બનવું છે? મારે શું બનવું છે? ગરુડનું ઘર બનવું છે. અને મારે શેનાથી ભરેલા રહેવું છે? ખીણ અને ફુવારાઓથી ભરેલા રહેવું છે. તો મારે શું બનવું છે? પર્વતોની હારમાળા બનવી છે. તો મેં લોકોને પૂછ્યું છેલ્લા પેરેગ્રાફમાં, બાળકને વારંવાર લોકો શું કરતા હતા? નિરાશ કરી દેતા હતા. એ હજુ તો માત્ર એના વિચારો વ્યક્ત કરતો હતો અને લોકો એને શું કરી દેતા હતા? એના વિચારો જાણીને તરત જ એને નિરાશ કરી દેતા હતા. તો અહીં પછી અંતે બાળક ગુસ્સે થઈ જાય છે અને પૂછે છે કે તમે મને સમજો છો શું? તમે મારા વિશે શું વિચારો છો? તો લોકો એને શું કહે છે? અમે તો તને માત્ર એક બાળક જ સમજીએ છીએ, અને બાળક માત્ર કોઈ પણ એક વસ્તુ બની શકે છે જે અમે એને બનાવવા માંગીએ છીએ. બરાબર ને? એટલે એમ કહે છે લોકો એને કે એના મા બાપ એને જે બનાવવા માંગતા હશે ને, તે જ બાળક બનશે, એની ઈચ્છાથી એ કંઈ બનવાનો નથી. એમ કરીને પેલા બાળકને એ લોકો જવાબ આપે છે. તો હવે આપણે આ જે એક્ટિવિટી 1 જે છે એ રીડ કરતા જશું. એના હું શબ્દાર્થ હાર્ડ વર્ડ્સ બોલતી જઈશ, જે તમારે નોટબુકમાં નોંધી લેવા અને સારી રીતે યાદ રાખવા. તો હવે આપણે જોઈએ. આઈ ટોલ્ડ ધેમ, કે મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપનો અર્થ થશે મોટા થવું, કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ એટલે શું થશે? વૈજ્ઞાનિક, કે મારે વૈજ્ઞાનિક બનવું નથી. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અને મારે પત્રકાર પણ બનવું નથી. આઈ વોન્ટ ટુ બી ફ્રી, આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. મારે શું થવું છે? મારે મુક્ત રહેવું છે. તેથી મારે શું બનવું છે? વૃક્ષ બનવું છે. ચલો ફરી પાછા જોજો કે
આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપનો અર્થ થશે મોટા થવું, કે જ્યારે હું મોટો થઈશ ત્યારે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, મારે વૈજ્ઞાનિક બનવું નથી. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અને જે ટીવી પર સમાચાર વાંચે છે, ન્યૂઝ રીડર, તે પણ મારે બનવું નથી. આઈ વોન્ટ ટુ બી ફ્રી, મારે મુક્ત બનવું છે, મારે મુક્ત રહેવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, મારે એક વૃક્ષ બનવું છે. દે સેડ, તેઓએ કહ્યું. યુ કાન્ટ, તું નહીં બની શકે. નો યુ કાન્ટ બી ધેટ, ના તું તે નહીં બની શકે. ચલો હવે આગળના પેરેગ્રાફમાં જોઈએ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર. કે શું કહે છે બાળક, કે જ્યારે હું મોટો થઈશ ને ત્યારે મારે નહીં તો પાયલોટ બનવું, ન તો ડૉક્ટર બનવું, ન તો વકીલ બનવું, ન તો ડાન્સર બનવું. મારે શું નથી બનવું? પાયલોટ નથી બનવું, ડાન્સર નથી બનવું, વકીલ નથી બનવું અને ડૉક્ટર પણ બનવું નથી. લોયરનો અર્થ શું થશે? વકીલ. નો, ના. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, હ્યુજ એટલે કે મોટી મોટી વ્હેલ માછલીઓ મારામાં તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, મારે સમુદ્ર બનવું છે. દે સેડ, તો તેઓએ કહ્યું. યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી, ના તું તે નહીં બની શકે, તું નહીં બની શકે, એવું લોકોએ એને કહ્યું. ફરી પાછા જોજો. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ ત્યારે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, કે મારે પાયલોટ નથી બનવું. અ ડાન્સર પણ નથી બનવું. અ લોયર વકીલ પણ નથી બનવું. ઓર અ ડૉક્ટર પણ બનવું નથી. નો, નહીં. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, કે મોટી મોટી વ્હેલ માછલીઓ મારામાં તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, મારે સમુદ્ર બનવું છે. દે સેડ, તેઓએ કહ્યું. યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, ના તું તે નહીં બની શકે, તું તે નહીં બની શકે. હવે આપણે આગળ જોઈએ કે ત્રીજો પેરેગ્રાફ છે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. જો શું કહે છે કે મારે જ્યારે હું મોટો થઈ જઈશ ત્યારે મારે શું નથી બનવું? ડીજે નથી બનવું, અ કોમ્પ્યુટર પ્રોગ્રામર નથી બનવું, અ મ્યુઝિશિયન કે સંગીતકાર નથી બનવું, ઓર અ બ્યુટિશિયન કે સૌંદર્ય તજજ્ઞ. શું થાય બ્યુટિશિયનનો અર્થ? સૌંદર્ય તજજ્ઞ પણ બનવું નથી. નો, નહીં. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રો મી, કે સ્ટ્રીમ્સ એટલે ઝરણાઓ, ફ્લો એટલે કે વહેવું, ઝરણાઓ મારા પરથી વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું ગરુડનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, હું શેનાથી ભરેલું રહીશ? વેલીઝ એટલે કે ખીણ અને ફાઉન્ટેન્સ ફુવારાઓથી ભરેલું રહીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, રેન્જ ઓફ માઉન્ટેનનો અર્થ થશે પર્વતોની હારમાળા. ધે સેડ, તેઓએ કહ્યું. યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, ના તું તે નહીં બની શકે, ના તું તે નહીં બની શકે. ફરી પાછા જોઈએ એકવાર. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, મારે ડીજે બનવું નથી. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર પણ બનવું નથી. અ મ્યુઝિશિયન સંગીતકાર પણ બનવું નથી. ઓર અ બ્યુટિશિયન કે સૌંદર્ય તજજ્ઞ પણ બનવું નથી. નો, નહીં. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રો મી, કે ઝરણાઓ મારા પરથી વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, કે હું ગરુડનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, કે હું શેનાથી ભરેલું રહીશ? ખીણ અને ફુવારાઓથી ભરેલું રહીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ,
કે મારે પર્વતોની હારમાળા બનવી છે. ધે સેડ, તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી, કે ના તું તે નહીં બની શકે, તું નહીં બની શકે. તો હવે વારંવાર બાળક જ્યારે પોતાની સરસ મજાની ઈચ્છાઓ વ્યક્ત કરતું હોય ને કોઈને કોઈ આપણને વારે વારે ના જ પાડ્યા કરે ને તો આપણને ગુસ્સો આવી જાય, બરાબર ને? તો અહીંયા પણ આ બાળકની કંઈક એવી જ હાલત થઈ છે. એ બિચારો પોતાના વિચારો વ્યક્ત કરે છે લોકોની સમક્ષ, તો એ લોકો એને શું કરે છે, એને ના કહીને એને નિરાશ કરી નાખે છે. એટલે અંતમાં બાળક પૂછે છે, આઈ આસ્ક ધેમ, મેં તેમને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, કે તમે શું વિચારો છો, મારા વિશે તમે શું વિચારો છો? તો તે સેડ, જસ્ટ અ ચાઇલ્ડ, અમે માત્ર તને એક નાનકડું બાળક જ સમજીએ છીએ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. શું કહે છે કે અને બાળક જે છે એ આટલી બધી વસ્તુઓમાંથી માત્ર કંઈક ને કંઈક એક જ બની શકે, અને એ પણ એવી વસ્તુ જે એના ઘરના વડીલો તેને બનાવવા માંગતા હોય. બરાબર, ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ચલો એકવાર ગુજરાતી કરી આમ છું લાઈન ટુ લાઈન, ધ્યાન આપી દેજો. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ, મેં તેમને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, કે મારે વૈજ્ઞાનિક બનવું નથી. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, કે મારે ન્યૂઝ રિપોર્ટર પણ બનવું નથી. નો, નહીં. આઈ વોન્ટ ટુ બી ફ્રી, મારે મુક્ત બનવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, મારે વૃક્ષ બનવું છે. ધે સેડ, તેઓએ કહ્યું, યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, ના તું નહીં કરી શકે, ના તું તે નહીં બની શકે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ ત્યારે આઈ એમ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, કે મારે એરલાઇન પાયલોટ બનવું નથી, કે મારે હવાઈ જહાજના પાયલોટ બનવું નથી. અ ડાન્સર પણ બનવું નથી. અ લોયર, વકીલ પણ બનવું નથી. અ ડૉક્ટર પણ બનવું નથી. જો ધ્યાન રાખજો કે બીજો પેરેગ્રાફ છે એમાં બાળકે શું નથી બનવું એમ આપણને પ્રશ્ન પૂછે તો શું કહેશું? પાયલોટ, ડાન્સર, વકીલ અને ડૉક્ટર બનવું નથી. નો, નહીં. પછી શું કહે છે બાળક? હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, કે મોટી મોટી માછલીઓ મારામાં તરશે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી ધ ઓશન, આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, મારે સમુદ્ર બનવું છે. ધે સેડ, તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, ના તું તે નહીં બની શકે, તું નહીં બની શકે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. શું કહે છે ત્રીજા પેરેગ્રાફમાં બાળક? મારે ડીજે પણ નથી બનવું, કોમ્પ્યુટર પ્રોગ્રામર પણ નથી બનવું, સંગીતકાર પણ નથી બનવું, કે સૌંદર્ય તજજ્ઞ પણ બનવું નથી. નો, નહીં. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, કે ઝરણાઓ મારા પરથી વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું ગરુડનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, હું શેનાથી ભરેલું રહીશ? ખીણ અને ફુવારાઓથી ભરેલું રહીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, મારે પર્વતોની હારમાળા બનવું છે. હું પર્વતોની હારમાળા બનીશ. ધે સેડ, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, તેઓએ કહ્યું, ના તું તે નહીં કરી શકે, તું તે નહીં બની શકે. ત્યારે બાળક પૂછે છે, આઈ આસ્ક ધેમ, મેં તેમને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, કે તમે મારા વિશે શું વિચારો છો, તમે મને શું માનો છો? તો ધે સેડ, જસ્ટ ચાઇલ્ડ, તેઓએ કહ્યું, અમે તને માત્ર એક નાનું બાળક જ માનીએ છીએ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ, કે અને બાળક આટલી બધી વસ્તુઓમાંથી માત્ર એક જ વસ્તુ બની શકે. વી વોન્ટ ધેમ ટુ બી, કે જે અમે તેને બનાવવા માંગીએ તેમાંનું જ કોઈ પણ એક વસ્તુ તે બની શકે છે.
તો વિદ્યાર્થી મિત્રો તમને એક્ટિવિટી 1 સારી રીતે સમજ પડી ગઈ હશે, બરાબર ને? હવે આપણે જોઈએ એક્ટિવિટી 1B. ચૂઝ એન્ડ ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા? કે બાળક પહેલા પેરેગ્રાફમાં શું બનવા ઈચ્છે છે? અ ટ્રી, ધ ઓશન, અ સાયન્ટિસ્ટ. શું બનવા ઈચ્છે છે? અ ટ્રી. અ ટ્રી પર ટીક કરશું. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? વેલ્સ. શું આવશે? વેલ્સ. ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. અ માઉન્ટેન. શું આવશે? અ માઉન્ટેન. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્ઝા. કે થર્ડ સ્ટાન્ઝામાં બાળકે શું બનવું છે? અ ડોક્ટર, અ બ્યુટીફુલ, અરે અ બ્યુટિશિયન, અ માઉન્ટેન રેન્જ. શું બનવું છે? અ માઉન્ટેન રેન્જ. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ્સ. કે લોકો મોટે ભાગે શું કરે છે? શું બને છે? બ્યુટિશિયન બને, સાયન્ટિસ્ટ બને કે કંઈક બીજું? ડીજે. તો આપણે શું મોટે ભાગે લોકો શું બનતા હોય છે? અત્યારે ડીજેનો ટ્રેન્ડ વધારે છે, બરાબર ને? મ્યુઝિશિયન પણ વધારે જોઈએ છે. તો શું આવશે? મ્યુઝિશિયન કરી દો. તો આપણા વિશે વિચારવાનું છે એટલે વાંધો નહીં. ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. હવે તમારે તમારા જૂથના લોકો સાથે વાતચીત કરીને નક્કી કરવાનું છે કે તમે જ્યારે મોટા થશો ત્યારે શું બનવા માંગો છો. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોવિંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. કે શું તમને આ નીચે સવાલ જે આપ્યો છે તો એ સવાલના ઓપ્શન જે આપ્યા છે એમાંથી તમને કંઈક બનવાની ઈચ્છા થશે અને થાય તો શા માટે? બરાબર? તો એ વિદ્યાર્થી મિત્રો તમારે એક્ટિવિટી 1 જે છે આખી, તો એને સારી રીતે અભ્યાસ કરવાનો છે અને સારી રીતે ધ્યાન આપીને શું કરવાનું છે? મોઢે કરવાનું છે.